સતગુરુ મહારાજની જય. શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે બીજો શ્લોક વાંચ્યો, કર્મયોગ. એમાં એક શ્લોક તમારા ભાગમાં આવ્યો વાંચવામાં. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. ભગવાન કૃષ્ણએ સ્વધર્મની કેટલી વિશેષ મહિમા બતાવી એમ. સ્વધર્મે નિધનમ શ્રેય. પહેલાં હું નિધનમ એટલે નિર્ધનમ હતો, ભિખારી. પહેલાં મને એવી સમજણ હતી ઘણા ટાઈમ પહેલાં. પછી કીધું વારું આવું તો હોય નહીં આમાં. નિર્ધનમ સમજતો, ઉપર એક રેપ પર નાખો નિર્ધન થઈ જાય. નિધન એટલે મૃત્યુ. સ્વધર્મે નિધનમ શ્રેય એટલે પોતાનો ધર્મ પાળવામાં. નિધનમ શ્રેય એટલે મરી જવું, મૃત્યુ શરીરનું થઈ જાય તો એ શ્રેય કરશે એમ. અને સ્વધર્મનું જ્ઞાન જેને થઈ ગયું એને ખબર છે કે મૃત્યુ શરીરનું થાય છે, મારું થતું નથી. પરધર્મો ભયાવહ. કારણ કે બીજો ધર્મ છે ને પરનો, કારણ કે ઇન્દ્રિયોના જે કાંઈ ધર્મો છે, જોવું, સાંભળવું, બોલવું, દુર્ગંધ સુગંધ લેવી, સ્પર્શ કરવો, લેતી દેતી કરવી, જે કાંઈ ધર્મો છે એ બધા પરધર્મો છે, શરીરના ધર્મો છે. પણ બધા ધર્મો કેની સત્તાથી ચાલે છે? આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. કારણ કે આત્માની સત્તા વગર ઝાડનું પાંદડું હલતું નથી. અને આત્મા જે બીજો કોઈ નહીં, તમે પોતે. એટલે ભગવાન કૃષ્ણે કીધું સ્વધર્મે નિધનમ શ્રેય. સ્વ એટલે પોતાનો ધર્મ પાળતા પાળતા, નિધનમ એટલે મૃત્યુ થઈ જાય ને તો એમાં કાંઈ ખોટું નથી એમ. પરધર્મો ભયાવહ. કારણ કે પરધર્મ હંમેશા ભય ઉત્પન્ન કરશે. પરધર્મ એટલે સંસારના વિષય વિકારોને ભોગવવા, એ બધો પરધર્મ. એમાં ભય આવશે. ભય હંમેશા બીજાથી થાય. પર એટલે જુદો, બીજો. કેમ કે ચૂડેલ થાય, મામો થાય, ભૂત થાય છે, કે ડાકણ થાય છે, તો તમને કંઈક દેખાય પછી ભય થાય ને. પણ તમને નક્કી જોઈએ કે એમાં હું છું તો ક્યાંથી ભય થાય? આ મજા જેટલી મજા રહી નક્કીની મજા છે. એકને એટલે કે પોતાને નક્કી કરવા માટે સત્સંગ છે. અનેક તો નક્કી બધાને છે જ. અનેકમાં એક અને એકમાં અનેક. આ બ્રહ્માંડમાં અનેક જીવો છે, બધાની અંદર પાછો એક. અને આ બ્રહ્માંડમાં એક પરમાત્મા છે, એની અંદર પાછા બધા જીવો છે. એટલે ગીતાકાર શ્રી કૃષ્ણએ કીધું કે એકમાં અનેક અને અનેકમાં એક. અનેક છે એને લઈને એક નથી, એક છે એને લઈને અનેક છે. यह भी देख वह भी देख, देखत देखत ऐसा देख કે મિટ જાય ધોખા ઓર રહે જાય એક. કારણ કે બીજું જોવું ને એ ધોખો છે મોટો મોટો. દગો છે, પ્રપંચ. સંસારને મહાપુરુષોએ પ્રપંચ કીધો.
ઝાંઝવાનું જળ કીધું, નીર. એમ બાપુ કહે ને, સૂર્યના તાપથી ઝાંઝવાનું જળ દેખાય, નીર દેખાય, તો હરણા દોડી દોડી જાય પાણી પીવા. અહીંયા જાય ને તો અહીંયાથી આગળ દેખાય પાછું. અમુક હદ લગી આવેલા જાય પાછું આગળ દેખાય, પણ તરસ છીપે નહીં એની. તો હરણાવને તો ઠીક છે કે આ જ્ઞાન નથી એટલે એ દોડે. તો મનુષ્યો તો બધાય દોડે છે, પણ ગુરુના ચરણે જે ગયા હોય છે એ દોડે તો શું સમજવું આપણે? એને તો જ્ઞાન પ્રાપ્ત થયું છે કે ભાઈ સંસાર છે એ જળ સમાન છે, દેખાય છે પણ છે નહીં. તો સદગુરુના ચરણે જે ગયા એને તો આ જ્ઞાન છે. છતાંય જો એ ઝાંઝવાના નીર પાછળ દોડતો હોય તો હું સમજવું? તો સદગુરુ પાસે ઉપદેશમાં એ બેઠો ખરો, પણ ઉપદેશ એનામાં ન બેઠો. મોરારી બાપુ કે કથામાં લાખો લોકો બેસે છે, પણ લોકોમાં કથા બેસતી નથી. ગીતામાં કૃષ્ણએ કંઈ કીધું કે હે અર્જુન, કરોડોમાં કોઈ એક જેમ છે મારી પાસે આવે, બાકી બધા ક્યાંય ને ક્યાંય માયામાં રોકાઈ જાય છે. અને એક નક્કી કરવો જ કઠિન છે, કારણ કે આ જીવને અનંત જન્મોથી આ અનેક નક્કી થઈ ગયેલું છે. અનેક નક્કી થઈ ગયેલું છે એ ધીરે ધીરે છોડાવી અને એક નક્કી કરાવવું, એમાં અભ્યાસ તો જોઈ. એક દિવસ કે 2-5 દિવસના અભ્યાસથી તો થઈ ન જાય. નાનું બાળક બાલ મંદિરથી ચાલુ કરે, હાયર કેજી, લોઅર કેજી, પછી પહેલું, બીજું, ત્રીજું એમ કરતાં કરતાં કોલેજમાં આવે, અને પછી એમાંથી જે ડિગ્રી લે, પ્રોફેસરની લેવી તો એ માસ્તર બને, એટલે આચાર્ય કહેવાય એને. તો કેટલી સમયની મર્યાદા એને, કેટલા પુરુષાર્થ એ બને લૌકિક બાબત. તો આ તો અલૌકિક બાબત છે, આમાં કેવડો પુરુષાર્થ કરવો પડે. એટલે સદગુરુના ચરણે ગયા પછી પુરુષાર્થ એક નક્કી કરવાનો જોવો જોઈએ. બીજો બધો પુરુષાર્થ તો આપણે અનંત જન્મોથી આ કરતા આવી છીએ. બીજો બધો પુરુષાર્થ બીજું જોવું એ ધોખા સમાન છે, વિશ્વાસઘાત છે પોતાની સાથે, પોતાની સાથે છેતરપિંડી છે. જેમ સામાન્ય પૈસાવાળો હોય ને એથી મોટા પૈસાવાળા ભેગો બેહે, અને કરોડપતિ હોય ને 25-50 કરોડનો આસામી, 2-5 અબજના આસામી એની ભેગો બેહે. શું કામ એને બેહે? કે કંઈક ધંધાની લાઈન જાણવા મળે, કેવી રીતે બિઝનેસ કરવો, 50 કરોડમાંથી 2 અબજ કેમ બનાવવા, એ બધી થેરી એની પાસે મળે, એટલે એને સંબંધ રાખે. એ ભીખું લઈને સંબંધ ન રાખે. એવી જ રીતે અધ્યાત્મના માર્ગમાં પણ એમ જ છે કે એક જેને વિશેષપણે નક્કી થઈ ગયો, જેનો સંગ રહ્યો, એ તમારું નક્કી કરાવશે. જે હરિગુરુ સંતોને એકમાં નિષ્ઠા મજબૂત થઈ ગઈ છે, તો એના મુખમાંથી એક રહ્યોને એવી જ વાણી બોલાવડાવે કે એના સંગમાં આવવાવાળાને એક નક્કી કરાવે. જગતના લોકો તમને એક નક્કી નહીં કરાવીએ, કારણ કે એ પોતે અનેક રાખીને બેઠો છે, એ તમને કેવી રીતે એક નક્કી કરાવશે?
એક છે હરી એક છે તું, દૂજો રે તમે ન જાણો હરી. ન જાણો હરી. એટલે આમાં શિષ્યની પણ કંઈક તાલાવેલી ને લો હોવી જોઈએ. જેમ એક જ સ્કૂલમાં 40 વિદ્યાર્થી એક ક્લાસમાં ભણતા હોય તો બધાય કાંઈ પ્રોફેસર ન બને. અમુક બિચારા રેકડી હાંકતા હોય, કરિયા કામની મજૂરી કરતા હોય, કોઈ ધૂળું ખોદતા હોય, કોઈ ટોપલાના કામમાં હોય. કારણ કે એની મતિમાં વિકાસ નથી એટલો. કારણ કે બુદ્ધિ છે એ નિર્ણય શક્તિ છે એમ. એક નિર્ણય જો એનાથી સાચો થઈ જાય ને એ પ્રમાણે પુરુષાર્થ કરે તો એ વ્યક્તિ મહાન બની જાય. અને એક નિર્ણય જો ખોટો લેવાઈ જાય તો પાછો તળેટીમાં રોડ ઉપર આવી જાય માણા. માણા નો કે હારું આ નહોતું કરવાનું થઈ ગયું હારું, પછી પછતાવો થાય. પણ સમય જે વિયોગ્ય નિર્ણય લેવાનો પછી શું કામનું? અને જલ્દબાજીમાં કોઈ દિવસ નિર્ણય લેવો નહીં, ક્રોધિત થઈને કોઈ દિવસ નિર્ણય લેવો નહીં. સલાહ બધાને લેવી પણ નક્કી તમારે જ કરવું. શાંતિથી વહેલી સવારે બેસી અને સંકલ્પ રેડો કે પરમાત્મા આમાં મારી મતિ ગતિ કામ કરતી નથી, આ એક પ્રોબ્લેમ છે તો આમાં મારે શું કરવું, તો અંદરથી જ તમને જવાબ આવશે. એ નિર્ણય સાચો આવશે. કારણ કે તમામની બુદ્ધિઓમાં નિર્ણય શક્તિ એની છે. એ અર્જુન, હું તને બુદ્ધિ યોગ આપું. હવે બુદ્ધિ દ્વારા વિજ્ઞાન આટલું બધું આગળ છે, ટેકનોલોજી. આ વોટ્સએપમાં અહીંયા ઉતરી જાય અહીંથી આ વિશ્વમાં તમામ દેશોમાં જાય તો કેટલું બધું વિજ્ઞાન આગળ છે. તો વૈજ્ઞાનિકોની શોધ કહેવાય ને. અહીંથી અમેરિકામાં તમને એ માણસ દેખાય, વિડીયો કોલમાં તમે વાત કરી શકો. તો ટેકનોલોજીનો કેટલો વિકાસ થયો. તો મનુષ્યની બુદ્ધિથી આ ટેકનોલોજીનો વિકાસ થયો. તો કોઈક ગાંડો માણા હોય એને આપણે વૈજ્ઞાનિકને કે આને તમે બુદ્ધિશાળી બનાવી દો, બનાવીએ કઈ? યારો જન્મથી જ ગાંડો છે, આને તમે એક એવું મગજ એમાં ફિટ કરી દો, આને વૈજ્ઞાનિક બનાવી દો તો બને નથી, ન બને. કારણ કે બુદ્ધિ પરમાત્માએ આપેલી છે. તો બુદ્ધિ જો આટલું કામ કરતી તો બુદ્ધિને આપવાવાળો કેવો બુદ્ધિશાળી હશે. એટલે અધ્યાત્મના માર્ગમાં ચાલવા માટે પહેલા 3 સદગુણ જરૂરી છે. તન તંદુરસ્ત, મન પ્રસન્ન અને બુદ્ધિમાં બુદ્ધિદાતાનો પ્રકાશ. એ અર્જુન, જ્યાં જ્યાં તને ક્યાંય પ્રકાશ દેખાય, શાંતિ થાય એવું વાતાવરણ દેખાય, કોઈ વ્યક્તિ ઊંચા નિર્ણય લઈને લાખો લોકોનું કલ્યાણ કરતો દેખાય, એમાં જે કાંઈ તને તે જ દેખાય તો એ તું મારું જાણ. કારણ કે એના બળેથી એટલે નથી પહોંચ્યો. એમાં પરમાત્માની કરુણા વરુણા છે. નથી તો બધાય બુદ્ધિશાળીના કરોડોપતિ અબજોપતિ ન બની જાય. કોઈ મજૂર રહે? કોઈને મજૂરી કરવી ગમે? હાવેડો લઈને વારવું કોઈને ગમે? કારણ કે બધાયની જરૂર છે એટલે પરમાત્મા એ રીતે બુદ્ધિ આપી છે. બધાય જો કબુદ્ધિવાળાને બુદ્ધિના બૂઠા હોય તો આ દેશ નો હાલે.
બધી જાતના માણસોની જરૂર છે, ત્યારે આખું બ્રહ્માંડનું ચક્ર વ્યવસ્થિત રીતે ફરે. કેટરેસમાં જમવા જાય તો ઓલી બાયું તમને બધું પીરશે, પાણીથી માંડીને બધું. આપણે આરામથી બેઠા બેઠા જમતા હોય. બોલો સર હું લઈ આવું? ઘરે 50,000 પગાર દઈ દો, કોઈ પૂછતું નથી હું લઈ આવું એમ. હા પૈડું ખાઈ લ્યો. અને ઓલા લોકો આપણને પૂછે બોલો સર હું લઈ આવું? તો એ લોકોમાં એ પ્રમાણેની બુદ્ધિ છે, એટલે એને ભગવાને અહીંયા ગોઠવા છે. કોઈ પુણ્યાત્મા પાસે ધન છે તો એ 2,000ની ડીશ રાખીને જમણવાર કરે. બધાયનું હાલે ને. એટલે જે કાંઈ પ્રકાશ છે, જે કાંઈ માધુર્ય દેખાય છે, એ પરમાત્માનું આપેલું છે, સદગુરુનું આપેલું છે. ગુરુ અને ગોવિંદ જુદા નથી. એક જગ્યાએ મેં એક સૂત્ર વાંચ્યું. એક શિષ્ય એના ગુરુ પાસે જેના મૂછુના આંકડા દેતો હતો કે બાપુ છેલ્લા 5 વર્ષમાં મારી પાસે કાંઈ નહોતું, અત્યારે મારી પાસે 3 ફેક્ટરી છે, 5 કરોડના બંગલામાં રહું છું, એર કન્ડિશન ગાડી છે, ડ્રાઈવર છે, ફાર્મ હાઉસ છે, અને ઘરે નોકર ચાકરો. અમે ખાલી તૈયાર રસોઈ ટેબલ ઉપર આવીને જમી. એ જોયું, મારી બુદ્ધિ ચતુરાઈને હોશિયારીથી મેં બનાવ્યું. ઓલા બાપજી કે જરાક હેઠો બે, શાંતિ રાખ. તારી પાસે બુદ્ધિ ચતુરાઈ ને હોશિયારી જે છે ને, એવી જગતના ઘણા લોકો પાસે છે, છતાંય તારી પાસે જે છે એની પાસે નથી. એટલે બચ્ચા તને કોકે આપેલું છે. જે આપે એ લઈ હોત લે કે પાછો. આપવાની તાકાત હોય ને એમાં લેવાની હોય જ. સુદામા ભગવાન કૃષ્ણ પાસે મુઠ્ઠી તાંદુલ લઈને ગયા તો ભગવાન કૃષ્ણનો ઠાઠમાઠ જોયો એને કે આ હા, મારે ફાટેલી તૂટેલી ધોતડી 3 દીથિયા તો મેં ખાધું નથી. આ લોકો મને મળવાય નહોતા દેતા. કે કૃષ્ણનો આવો લગર વગર ભિખારી જેવો મિત્ર હોય નહીં. ચક્રવર્તી સમ્રાટો એના મિત્ર, આવા ઓળખોડિયા મિત્ર હોય ને. કેટલા દી તો ધક્કા ખાધા ત્યાં વળી એક ગણાએ વળી કીધું કે તમે ખાલી એને કહો ને મિત્રનું જવા દો, સુદામો તમને બોલાવે. ત્યાં તો કૃષ્ણ ઉઘાડા પગે ભાગ્યા. પેલા તો ઉઈટકા એને હરખી દીધા. અષ્ટ સુગંધિત જળથી. અને પછી પોતે જેવો રાજા સાહેબ ઠાઠમાઠ પહેરે ને એવો પહેર્યો. અને કૃષ્ણ એના ચરણ ધોઈને ચરણામૃત લીધો. રાણીઓને એમ થયું કે આ હું, આવો તો એનો મિત્ર અમે કોઈ દી જોયો જાયનો નથી ને આ ક્યાંથી ને આવ્યો ઓચિંતાનો રૂખડ. મોજડી પહેરવાનું ભાન ભૂલી ગયા ને દોડ્યા એટલે એમ થયું કોઈ ખાસ અંગત મિત્ર લાગે ને કે કૃષ્ણ આવી રીતે જાય નહીં. એને મળવું હોય તો પરવાનગી વગર કોઈ અંદર ન આવી શકે. આ તો ખુદ કૃષ્ણ દોડ્યા. સુશીલાએ કીધું હતું કે અહીંયા જાઓ છો તમે, એનાથી મોટા છો તો તમે એને થોડીક ભેટ દેજો. તો મુઠ્ઠી તાંદુલ કોક પાસેથી માગ્યા હતા અડોશ પડોશમાંથી. એટલે આનો રાજા સાહેબ ઠાઠમાં જોયો ને તો સુદામાને એમ થયું કે આ મુઠ્ઠી તાંદુલ મારે આને દેવા શરમજનક થાય એમ. જેમ 2,000ની ડીશ હોય અહીંયા આપણે 51 રૂપિયા લખાવી તો હાલે. અને ઓલા ડેકોરેશન કર્યું અહીંયા 20 લાખનું, 10 લાખ પાર્ટી પ્લોટનું ભાડું હોય, 20 લાખ રૂપિયા આવી હોય, લાઈવ ટેલિકાસ્ટ થતું હોય અહીંયા. અહીંયા હું 51 રૂપિયા લખવું તો ભૂંડો લાગુ કે નહીં? અહીંયા મારે 2151 લખાવો પડે. 51 મારા અહીંયા કોઈ હોય નહીં.
અને કાં હાવ મફત એને કર્યું હોય, પણ લખાવાના હોય તો એ 200-500 કે 50 નો હાલે અહીંયા. કૃષ્ણ તો અંતર્યામી છે, એને ખબર પડી ગઈ કે સુદામા મારા હાટું તાંદુલ લઈ આવ્યા છે. એ કે ભાભીએ મારા માટે શું મોકલ્યું? તો કે કાંઈ નહીં એમ કરતાં કરતાં આમ હંતાડતા હતા. કૃષ્ણ કહે મને જોવા દે, મને ખબર હોય ભાભી મારા હાટે કાંઈક ભેટ તો મોકલે જ, એમને તું ખાલી હાથે આવે જ નહીં, મને ખબર જ હોય મારા ભાઈબંધની. તો કે ના કનૈયા એમાં કાંઈ નથી એમ કંઈ જોશથી ઝાટકો મારીને ખેંચી લીધો. અને એમાં મુઠ્ઠી તાંદુલ હતા, તાંદુલ એટલે ચોખા. તો કૃષ્ણએ ખાધા હોતે, એવો સ્વાદ આવ્યો એમાં કે કોઈ દિવસ એવો સ્વાદ આવ્યો એને. કારણ કે સુદામાનો પ્રેમ હતો ને એમાં. મીઠાશ પ્રેમમાં છે, ખાવાના પદાર્થોમાં નથી. આ લોકોની 3 દી મોરની રોટલી છાઈસમાં વઘારેલી હું ખાઉં, હું ઘીરે કોઈ દી ખાતો નથી. ઘીરે રાતલી રોટલી તો વૈરાલ કહી દીધું એઠામ જાવ તો મને દેતી નહીં. આ લોકોની 3 દીની રોટલી પીડી વઘારેલી રોટલી તો આના ભેગો મેં ઘણી વખત મેં રોટલી ખાધી. હું ઘરે કોઈ દી ખાતો, આટલા વરોમાં મેં નથી ખાધી કોઈ દી. એ તારે રોટલી જવા દેવી વઘારેલું મને હવારના પોરમાં ટાઢું દેતી નહીં. ટાઢું ખાવાથી તમો ગુણ વધે અને રજો ગુણ વધે. તો કહેવાનો મતલબ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ એના હાથમાંથી મુઠ્ઠી તાંદુલ ખેંચી લીધા. તો જેને દેતા આવડે એને લેતા આવડે હો બાપ. એ તમને કરોડો રૂપિયામાં આડોટતા એ કરી દે ને, લઈ હોત લે એને વાર ન લાગે, કાચી સેકન્ડમાં લઈ લે. દવાઓમાં પૈસા જવા માટે તમે શું કરો? ધંધો એ બંધ થાય ને 2-5 લાખ રૂપિયા રોજ જાય, કેટલો ટાઈમ હાલે? એટલે પરમાત્મા રહ્યો ને એ જ આપણને આપે છે. અને આપણી પુણ્ય પૂરી થાય ને આપણને લક્ષ્મી આપી જોઈને આપણે દુરુપયોગ કરી તો સમય પહેલાં પણ લઈ લઈએ છીએ. આપણે છોકરાને 25-50 લાખ રૂપિયા એમનો વાપરવા દેતા ને પછી આપણને ખબર પડે કે આવડો ગેરમાર્ગે પૈસા વાપરે તો આપણે કે દવા દઈ પછી ફડાકો મારીને પડવી લે કે નહીં. છાપામાં આપી દી મારા નામે કોઈએ વહીવટ ન કરવો કે મારી કોઈ જવાબદારી નથી, કહી દે કે નહીં. છાપામાં ઘણી વખત આવે કે ફલાણા ભાઈ રહ્યા એની મારે એની સાથે કોઈ સંબંધ નથી, મારી સાથે એને કોઈએ વહીવટ કર્યો તો તમારી જવાબદારી એ કરશો. આવું છાપામાં આપણે વાંચીએ છીએ. તો પરમપિતા પરમાત્મા સઘળે એનો વાસ, નિજાનંદ નિજ રૂપમાં હરિસોહમ આપોઆપ. તો હરેક જગ્યાએ પરમાત્મા છે, એને ખબર ન પડે તમે ગેરઉપયોગ કરો છો કે સદુપયોગ કરો છો. કારણ કે સદુપયોગ કરવાવાળા પાસે લક્ષ્મી પણ લાલાયિત હોય છે અહીંયા જવા માટે કે અહીંયા હું 50,000 લાખ દઉં ને તો આ લક્ષ્મીનો એ મારો સદુપયોગ કરશે એમ. દુરુપયોગ થાય એ લક્ષ્મીને પણ ગમતું નથી. કારણ કે લક્ષ્મી ગમે એમ તો ભગવાન વિષ્ણુની અર્ધાંગના છે, એની દાસી છે ચરણોની. લક્ષ્મીજી મારી અર્ધાંગના પણ મારા ભક્તોની દાસી. આમ ઊભી હોય. બાપજી કંઈ કામ હોય તો કહેજો. પણ એ પોતા માટે ઉપયોગ નથી કરતા એનો. બહુજન હિતાય બહુજન સુખાય, બીજાના સુખ માટે ને બીજાના કલ્યાણ માટે એનો સદુપયોગ કરે.
તો લક્ષ્મીજીને પણ એમ થાય છે કે મારો સદુપયોગ થાય. લૌકિકમાં આપણને એમ થાય કે આપણા સંતાનો આપણા કમાયેલા ધનનો સદુપયોગ કરે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. પછી આપણા મૃત્યુ પછી તો એને જે કરવું એ કરે, પણ જીવતા હોય ત્યાં લગી તો આપણને ઊંડે ઊંડે ઈચ્છા રહીએ કે ભાઈ આ ધનનો આ કંઈક સદુપયોગ કરે તો સારું. અન્નપૂર્ણા પગલા ભરે નહીં પાછા. અન્નપૂર્ણા એટલે ભેગી લક્ષ્મીજી પણ હોય. સંતોના ખજાનામાં રસોડામાં કંઈ ખૂટતું નથી એનું કારણ શું? કારણ કે લક્ષ્મીજી ભેગી જ હોય. એ કાંઈ ખૂટવા ન દે તમારું. જેમ ધરતીમાંથી અનાજ સૃષ્ટિની રચના થઈ તે દૂરનું નીકળે આવે, હજી ખૂટ્યું કે બાપુ કે એક તગારું ધૂળનું ભરો તો ખાડો દેખાય. ખટારા મોઢે તમે યાર્ડમાં જોવો તો ઓલા ખેડૂતને ના પાડવી પડે કે ભાઈ હમણાં તમે માલ લઈને આવતા નહીં, યાર્ડમાં પગ મૂકવાની જગ્યા નથી, આ માલ વેચાઈ જાય પછી તમે 2-3 દી પછી ફોન કરીને આવજો. તો આટલો બધો ઘઉં આવ્યો ક્યાંથી? એટલા ફ્રૂટ, એટલા ફળ, એટલા ફૂલ, કેટલી બધી વ્યવસ્થા પરમાત્માએ આપણા માટે કરી. તો એ અન્નનો પણ સદુપયોગ કરવાનો છે. પરમાત્માએ આપણને અન્ન આપ્યું તો એ અન્ન હરિભજન, સત્સંગ, ધ્યાન, કીર્તન, સેવા, સમરણ, એ અન્નનો પણ એમાં સદુપયોગ કરવાનો છે. જેમ સમયનો સદુપયોગ એમ અન્નનો પણ સદુપયોગ. જ્યોતિમાં કહેતા ને, અનાજનો કણ અને સંતોની છણ બગાડાય નહીં. વ્યર્થ વાતું કરીને સંતોની છણ ખરાબ ન કરાય અને અનાજનો કણ બગાડાય નહીં. કારણ કે એક કણ વાવો તો કેટલા અનેક આપે પરમાત્મા. તો આપણે તો ઉગાડતા નથી ને આપણે એનો બગાડ કરવાનો આપણને અધિકાર કેને આપ્યો? આપણે તો ઉગાડ્યો નથી. જેને ઉગાડ્યો છે એ આપણને કહે છે કે તમે એનો દુરુપયોગ ન કરો, બગાડ ન કરો એમ. એટલે સદગુરુ મહારાજશ્રીને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે તમે અમને જે અમારું સ્વ સ્વરૂપ જે નક્કી કરાવ્યું છે એ નક્કી કરેલા મહાપુરુષોના સત્સંગ દ્વારા જીવનના છેલ્લા શ્વાસ સુધી અમને નક્કી રહી એવી તમે અમારી ઉપર કરુણા કરો. સદગુરુ મહારાજની જય.